નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના હિન્દી પાઠ્યપુસ્તકમાં આપણે અગાઉ પહેલું જે ચેપ્ટર હતું આરાધના એની સમજૂતી આપણે અગાઉના લેક્ચરમાં મેળવેલી હતી। તો આજે આપણે કંઈક અલગ જ એક બીજો ચેપ્ટર આપણું પાઠ્યપુસ્તકમાં જે બીજો પાઠ છે ન્યાય મંત્રી પાઠની સમજૂતી આપણે આ લેક્ચરમાં મેળવશું। સૌ પ્રથમ તો આપણે એના જે કવિ છે કવિ શ્રી સુદર્શનજી, તો તેમનું જન્મસ્થળ, તેમની કૃતિ, રુચિ, રચનાએ એ વિશેની સમજૂતી મેળવશું। તો સૌપ્રથમ આપણે કવિ પરિચય શ્રી સુદર્શનજીના જીવન વિશેની માહિતી સમજીશું। નામ શ્રી સુદર્શન, જન્મ सन 1896 ईस्वी सन में और निधन એટલે કે મૃત્યુ सन 1968 ईस्वी सन में। मूल नाम श्री सुदर्शन जी का मूल नाम बद्रीनाथ शर्मा, जन्मस्थल पंजाब राज्य के सियालकोट गांव में पर रुचि लेकिन शौक, श्री सुदर्शन जी की बचपन से जो शौक था, तो बचपन से कहानियां लिखने का शौक। उनकी जो प्रमुख रचनाएं हैं जिसमें पुष्पलता, सुप्रभात, परिवर्तन, पनघट आदि उसकी प्रमुख कहानियां थी। श्री सुदर्शन जी ने पुष्पलता, सुप्रभात, परिवर्तन, पनघट आदि कहानियां लिखी थी। उनका एकमात्र उपन्यास था जिसका नाम है भगवंती। उपन्यास तो भगवंती तो विद्यार्थी मित्रों, आज आपणे श्री न्याय मंत्री जे कहानी है, कहानी ना जे कवि है श्री सुदर्शन जी, तो
તેમના જન્મ વિશેનું જે માહિતી છે આપણે જોઈ લો. તો કવિ શ્રી સુદર્શન, જન્મ સન 1896 ઈસવીસન, એમનો જન્મ 1896 થયેલો. નિધન એટલે કે મૃત્યુ સન 1968 તેમનું મૃત્યુ થયેલું. શ્રી સુદર્શનજીનું મૂળ નામ, બાળપણનું જે નામ હતું એ બદ્રીનાથ શર્મા. જન્મસ્થળ એટલે કે તેમનો જન્મ ક્યાં થયો હતો? તો पंजाब राज्य के सियालकोट गांव में कवि श्री सुदर्शन जी का जन्म हुआ था. रुचि तो नानपणथी ज एमने शेनो शौक हतो? एम तो बचपन से एमनो एक ज शौक हतो કે વાર્તા અને કહાની કહેવાનો એમ અને કહાની લખવાનો એમ. કે નાનપણથી જ એમને કહાની લખવાનો શોખ હતો એમ. રચનાએ पुष्पलता, सुप्रभात, परिवर्तन, पनघट आदि अनेक कहानियां उन्होंने लिखी थी. उन्होंने हिंदी साहित्य में उन्होंने एक ही मात्र उपन्यास लिखा था जिसका नाम है भगवंती. भगवंती एक ही उपन्यास लिखा था. लेकिन श्री सुदर्शन जी हिंदी के जाने माने कहानीकार माने जाते हैं. बचपन से उन्होंने कहानी लिखने का बहुत शौक था, इसीलिए हिंदी में उसे कहानीकार के रूप में माने जाते थे. कहानियां उनकी रोचक होती है. उनकी कहानियों में बहुत ही कोई न कोई संदेश मिलता है. लेकिन એમનો જે કહાની લખતા હોય ત્યારે એ કહાનીની અંદર એવી વાત હોય અને એ કહાનીથી કોઈ પણ વ્યક્તિ હોય અને એમાંથી કંઈક ને કંઈક બોધ મળે એવી એમની कहानी છે. એટલે કે શ્રી સુદર્શનજી हिंदी के जाने माने कहानीकार माने जाते थे. तो અહીં આપણા हिंदी पाठ्य पुस्तकની અંદર એમને છે ન્યાય મંત્રી એટલે કે ન્યાય કેવો હોવો જોઈએ. ન્યાય મંત્રી તમે જોયો કે આપણે ગમે સિટીમાં જોઈએ તો ન્યાયાલય કે ન્યાયાધીશ જે ન્યાય આપે એને ન્યાયાલય કહેવાય અથવા તો કોર્ટ કહેવાય. એટલે કે કોર્ટની અંદર ન્યાય કેવો હોવો જોઈએ એના વિશેની વાત એમને આ કહાનીમાં રજૂ કરેલી છે. તો અહીં આ કહાનીની અંદર श्री कवि सुदर्शन जी न्याय कैसा होना चाहिए, न्याय न राजा देखता है न रंग. એટલે કે બધા માટે ન્યાય સરખો, કે રાજા હોય કે પ્રજા હોય, ન્યાય કે કોઈ માં જાતિ પાતિ કે એવો ભેદભાવ રાખ્યા વિના એ કે ન્યાય કેવો હોવો જોઈએ એના માટેની વાત એમને આ કહાનીમાં કરેલી. તો સૌપ્રથમ તો આપણે જોઈએ તો આ ન્યાય મંત્રી જે પાઠ છે એ પાઠનો આપણે થોડો સારાંશ મેળવશું, પછી આપણે વિગતવાર એ પાઠની સમજૂતી મેળવશું. તો અહીં આ ન્યાય મંત્રી પાઠની અંદર એ જે રાજ્ય હતું એ રાજ્યમાં જે રાજા હતા એનું નામ સમ્રાટ અશોક હતું. તો સમ્રાટ અશોક એ પોતાના રાજ્યમાં એકે સારી રીતે ન્યાય અપાવી શકે એવા એક ન્યાય મંત્રીની શોધમાં હતા. તો એ ફરતા ફરતા એકવાર પોતાના નગરમાં નીકળ્યા હોય છે. તો એક દિવસ સાંજના સમયે ફૂલ અંધારું થઈ ગયું હોય છે. અંધારામાં એક શિશુપાલ જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણના ઘરે આ રાજા સમ્રાટ અશોક પહોંચે છે અને એના ઘરે જઈ એને દરવાજો ખખડાવે. એ કે અંધારું થઈ ગયું હોય અને દરવાજો ખખડાવે તો શિશુપાલ બ્રાહ્મણ એ દરવાજો ખોલી અને રાજાને આવકારો આપે અતિથિ સમજીને. પછી આ રીતે રાજા અને શિશુપાલ પોતે ભોજન કર્યા પછી બંને ખાટલા માટે બેઠા હોય અને બધી જ વાત કરતા હોય કે પોતાના રાજ્યમાં કે કેવું અંધાધૂંધ વાતાવરણ સર્જાયેલું છે. તો એવા સમયે આ શિશુપાલ એ યુવકને કહે કે જો મને સાચો ન્યાય કરવાનો મોકો મળે તો હું કે બતાવી દઉં કે ખરેખર ન્યાય કેવો હોવો છે. એટલે આ રીતે બધું વાત કરતા હોય પણ જ્યારે આ યુવક સમ્રાટ અશોક હતો પણ એ પોતે તો સાદા વેશમાં, રાજાના વેશમાં નહીં, કોઈ અતિથિનો વેશ ધારણ કરી અને આ શિશુપાલના ઘરે આવ્યા હોય છે.
એટલે એને ખબર નથી શિશુપાલને કે આ પોતે જ રાજા છે, એટલે એ તો બધું આ રીતે કહેતો હોય છે. પછી રાજ્યમાં જે અન્યાય છે, અન્યાયની ચર્ચા વિશે બંને વાતચીત કરતા હોય છે. તો પછી આ બીજે દિવસે સવારમાં આ નવયુવક સવારમાં ઘરે જવા માટે આ શિશુપાલ પાસે વિદાય માગે છે. એટલે વિદાય લઈ અને બીજે જ દિવસે શિશુપાલના ઘરે બે સિપાહીઓ આવે છે અને શિશુપાલ બ્રાહ્મણને કહે કે તમને રાજાએ તેડાવ્યા છે. તો આ શિશુપાલ તો મૂંઝાણા, એમને એવું થયું કે કાલ ઓલો પરદેશી જે યુવક આવ્યો હતો એને નક્કી આ રાજાને કંઈક વાત કરી છે, કે કંઈક એવા આંધા કર્યા છે, એટલા માટે નક્કી આ સિપાહીઓ મને બોલાવવા આવ્યા હોય. તો શિશુપાલ એ રાજ્યમાં જાય અને રાજા પાસે જાય તો એ જોવે કે કાલે જે એમના ઘરે અતિથિ આવ્યા હતા એ પોતે જ આ સમ્રાટ અશોક છે. એટલે શિશુપાલ તો ગભરાઈ ગયો કે મેં રાજાને કાલે ઘણી બધી વાત આવી કરી દીધી. પણ સમ્રાટ અશોકે શિશુપાલને કીધું ગભરાશો નહીં, અને હું તમને મારા રાજ્યમાં ન્યાયમંત્રી તરીકેનો અવસર પેદા કરવા માટે હું તમને કહું છું, તો તમને મારા રાજ્યના ન્યાયમંત્રી બનાવવા માગું છું. એમ કહી અને શિશુપાલને આ સમ્રાટ અશોકે રાજમુદ્રા જે અંગૂઠી હતી ન્યાયમંત્રીની એમને પહેરાવી. એટલે આ રીતે આ સમ્રાટ અશોકના રાજ્યમાં ન્યાયમંત્રી તરીકેનો અવસર શિશુપાલને મળે છે. પછી આ શિશુપાલ ન્યાયમંત્રી તરીકેની પોતાની જવાબદારી સંભાળે છે. પણ થોડા દિવસો ગયા પછી રાજ્યમાં એક એવો બનાવ બને છે. તો એમના રાજ્યમાં એક પહેરેદાર જે ચોકીદાર હોય, ચોકીદારની હત્યા થયેલી હોય છે. તો હત્યામાં આ ન્યાયમંત્રી ઘણા દિવસ સુધી તપાસ કરે કે આનો જે અપરાધી છે, હત્યા કરવા વાળો માણસ કે મળતો નથી. પણ શિશુપાલે રાત દિવસ એક કર્યા, એને ખબર પડી કે મારા ન્યાયમંત્રી બન્યા પછી જો આવું થાય તો એ બધું ખોટું કહેવાય. એટલે એને રાત દિવસ એક કરી નાખ્યા અને અંતે તપાસ કરી. તો એને એ તપાસ કરતા ખબર પડી કે આ પહેરેદાર જે ચોકીદાર હતો એ ચોકીદારની હત્યા કરવા વાળો માણસ તો આ રાજા પોતે જ છે. તો હવે આવા સમયે શું કરવું? શિશુપાલ ન્યાયમંત્રી તો ગભરાણા કે આપણા જ રાજ્યના જે રાજા છે એમને જ આ ચોકીદારની હત્યા કરી અને રાજાને જ અપરાધી ગણાવા તો એ કે બહુ ખરાબ વાત કહેવાય. એટલા માટે એને કીધું. તો છતાં શિશુપાલ પોતે ન્યાયમંત્રી હતા અને એમને વિચાર્યું કે ન્યાય ને રાજા દેખતા એ ન રંગ, કે રાજા હોય તો ભલે અને ગરીબ માણસ હોય તો ભલે, ન્યાય તો બધાને એક સરખો જ મળવો જોઈએ. એટલા માટે આ ન્યાયમંત્રી જે સિપાહીઓ હતા એમને આજ્ઞા કરે કે સામે બેઠા સમ્રાટ અશોક રાજાની ધરપકડ કરો એમ, કારણ કે આ ચોકીદારને મારવા વાળા આ પોતે રાજા જ છે. એટલે આ રીતે રાજાને સમ્રાટ અશોકને ખબર પડે કે ખરેખર આ શિશુપાલ ન્યાયમાં ઊણા ઉતરા છે, એટલે કે સાચો ન્યાય કોને મળવું છે એ વાત એને કરી બતાવી. એટલે રાજાને તો ફાંસી અપાય નહીં. એટલે ન્યાયમંત્રી વિચારે કે આપણા રાજ્યમાં એક સોનાની મૂર્તિ બનાવો અને એ સોનાની મૂર્તિને જ ફાંસીના ફંદા ઉપર લટકાવી દો. એટલા માટે ખબર પડે કે કોઈ પણ અપરાધી આવી અપરાધ ન કરે. સ્વયં સમ્રાટ પોતે અપરાધી હતા પણ એમને પણ સજા મળવી જોઈએ, પણ શાસ્ત્ર અનુસાર રાજાને સજા અપાય નહીં. એટલા માટે રાજાની સોનાની મૂર્તિ બનાવી અને એ ફાંસીના ફંદા ઉપર લટકાવી દે છે. એટલે કે આ રીતે આખા રાજ્યમાં ન્યાયમંત્રીનો જય જયકાર થવા માંડ્યો. વાહ વાહ, કે ખરેખર કે શિશુપાલ પોતે આ ન્યાયની જે પરીક્ષા હતી એમાં પ્રસન્ન થયા અને આ સમ્રાટ અશોક રાજાએ પણ આ ન્યાયમંત્રી શિશુપાલની પ્રશંસા કરેલી. તો આમ આ કહાનીનો આ સારાંશ છે પાઠનો. કે પાઠની અંદર આપણે જે આ મહત્વની વાત હતી એ આપણે જોયા. હવે આપણે એ પાઠની વિગતવાર સમજૂતી મેળવશું. તો આપણે ન્યાયમંત્રી પાઠની સમજૂતી આપણે મેળવી તો પાઠ સમજતા છે કે અપરિચિત શબ્દો, અઘરા શબ્દો આવે એ તમારે તમારી નોટબુકમાં નોંધતા જવાના એમ, સાથે સાથે લખતા જવાના એમ. અંદર એક દિન સંધ્યા કા સમય था, एक सांझ નો સમય હતો. चारों ओर अंधकार फैला
चुका था। एक दिवस के सांझ नो समय तो चारे बाजू अंधारू હતું એમ। ऐसे में किसी ने बाहर से दरवाजा खटखटाया। એવી અંધારું હતું એવી પરિસ્થિતિમાં બહારથી આવી અને કોકે દરવાજો ખખડાવ્યો એમ। तो कौन है? शिशुपाल ने तो कीधु कि कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा। ये ब्राह्मणे तो थोड़ो दरवाजो आम खोली અને જોયું કે કોણ છે? આ અડધી રાતે અંધારામાં કોણ હશે? तो बाहर से जवाब आयो, एक परदेसी। बाहर से आवाज आई, एक परदेसी। क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? એટલે પરદેશી આવીને બોલ્યો કે શું મને અહીંયા રાત રહેવા માટે જગ્યા મળશે? આ રીતે પ્રશ્ન કરી અને ઓલા શિશુપાલને પૂછ્યું। जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला, उनके सामने एक नवयुवक खड़ा था। उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है। तो शिशुपाले तो ये दरवाजो खोल्यो तो જોયું તો એને દરવાજા સામે એક નવયુવાન ઊભો હતો અને યુવાન આવીને બોલ્યો કે આ તો મારું યુવાન આવીને જોયું એટલે શિશુપાલ તો કીધું આ તો મારું સૌભાગ્ય કહેવાય। કે સૌભાગ્ય શબ્દ અહીં જો તમે આપણે જે અપરિચિત શબ્દો આવે એ હું અહીંયા નોંધતો જઉં છું। प्रथम शब्द सौभाग्य એટલે કે ખુશનસીબી। शिशुपाल के तो मारू सारू भाग्य कहवाय कि मेहमान क्या थी? अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा। शिशुपाले तो कीधु कि अतिथि अतिथि એટલે મહેમાન। કે મહેમાનના પગલા મારા ઘરમાં પડે તો કે મારું ઘર તો પવિત્ર થઈ જાય। અતિથि શબ્દ એટલે કે મહેમાન। એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિની તિથિ નક્કી ન હોય અને અચાનક આવી જાય એને અતિથિ કહેવાય। તો આ શિશુપાલે તો કીધું કે અતિથિના પગલા મારા ઘરમાં પડે તો મારું ઘર પવિત્ર થઈ જાય છે। આઈએ પધારીએ કીધું કે આવો આવો। એટલે તમે જો આપણે ભારતીય સંસ્કૃતિમાં મહેમાનોને માન આપવામાં આવે છે। તમે જો કે આપણે કેવા ઘરની મહેમાનગતિ કરવાની હોય, જ્યાં આપણને આદર સત્કાર મળતો હોય। आव नहीं आदर नहीं 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 नो मां ने ये घर कदी न चाहिए कंचन वर्षे में। एक जे जगह आपने आवकारो न होय बरोबर, आव नहीं आदर नहीं कि आपणो के आदर सत्कार करवामां न आवे तो एवा घरे आपणे क्यारे पण न जवुं जोईए। भले कंचन वर्षे में, कंचन એટલે સોનાનો વરસાદ વરસતો હોય જ્યાં આપણને આવકારો ન મળે ત્યાં આપણે જવું ન જોઈએ। એટલે આ શિશુપાલે તો કીધું કે તમારું મારા ઘરમાં પધાર્યા એટલે મારા પવિત્ર ઘરમાં તમારા પગલા પડશે એટલે મારું ઘર તો પવિત્ર થઈ જશે। અને આપણે ગુજરાતીમાં પણ તમે જોજો કે દુલ્લા ભૈયા કાગનું એક કાવ્ય આવતું હતું। એમાં અતિથિનું જે સ્વાગત કરવામાં આવે બરોબર, મહેમાનોને કેવું માન આપવામાં આવે એના વિશેની વાત હતી। અમે જ્યારે ભણતા ત્યારે એ કાવ્ય આવતું હતું દુલ્લા ભૈયા કાગનું, એનું નામ હતું આવકારો। અને એના જે લેખક હતા દુલ્લા ભૈયા કાગ। તો એ કાવ્યની એક પંક્તિ હું તમને કહું કે એની અંદર મહેમાનોને કેવું માન આપવામાં આવતું બરોબર, અને મહેમાન રાજી થાય એવી વાત એ આવકારો કાવ્યમાં હતી। એની પંક્તિ એક કહું, હે જીતાર આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે। હે જીતાર આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે
આવકારો મીઠો આપજે, કેમ તમે આવ્યા છો રે એમ નામ કેજે રે, હે ધીરે રે, હે ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે રે. એટલે કે ત્યાં દુલાભાઈએ કાવ્ય કીધેલું કે તમે કેમ આવ્યા એમ એવું અતિથિને પૂછતા નહીં, એટલે તું ધીરે ધીરે તું બોલવા દેજે, કેમ તમે આવ્યા છો એમ તું ન પૂછજે, હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. એટલે કે દુલાભાઈ કાવ્યનું જે કાવ્ય હતું આવકારો, એની અંદર એ પંક્તિ હતી, હેજી તાર આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે, કેમ તમે આવ્યા છો રે હેમ નામ કેજે રે, હે ધીરે રે, હે ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે રે. એટલે આ શિશુપાલના ઘરે પેલા સમ્રાટ અશોક જે રાજા નવયુવકના વેશમાં આવે તો શિશુપાલે તો એટલે કીધું કે આવો તમે મારા ઘરે પધાર્યા, મારું આ પવિત્ર ઘર સૌભાગ્ય બની જશે. એટલા માટે પરદેશી અને આ શિશુપાલ બંને કે બેઠા હોય છે અને બધી વાત કરતા હોય છે, परंतु फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे. પછી કે બે બેઠા અને એમના સમયના જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિની વાતો करता थे. शिशुपाल ने कहा आजकल बड़ा अन्याय हो रहा है. जो ब्राह्मण शिशुपाल था उन्होंने बताया, जो परदेशी से बात हो रही थी उन्होंने बताया कि आजकल तो बहुत अन्याय हो रहा है, चारों ओर अंधाधुंध फैल रहा है. परंतु परदेशी इस बात से सहमत ना था. जो नवयुवक आया था वो इस बात से सहमत ना था. वह बोला कि दोष निकालना तो सुगम है परंतु कुछ करके दिखाना कठिन है. जो परदेशी जो मेहमान बन के आया था उन्होंने बताया कि कोई भी व्यक्ति का दोष निकालना कठिन बात है, लेकिन ये काम करना बहुत कठिन बात है. दोष निकालना तो सुगम है. दोष એટલે ગલતી. સુગમ એટલે આસાન. કે કોઈ પણ વ્યક્તિનો જે વાંક કાઢવો એ તો બહુ આસાન સરળ વસ્તુ છે, પણ કંઈક કરીને બતાવવું એ બહુ મોંઘી વાત છે. એટલા માટે અહીં આ રાજાએ કીધું કે કંઈક કરીને બતાવો એમ, પરંતુ કુછ કરકે દિખાના કઠિન है કે કંઈક કરો તો કંઈક કહેવાય એમ. शिशुपाल बोले अवसर मिले तो दिखा दूं कि न्याय किसे कहते हैं. तो शिशुपाल तो तरत कीधुं कि जो मने मौको मळी जाए तो કે હું દેખાડું ને કે ન્યાય કોને કહેવાય, પણ એવો અવસર મોકો મને મળ્યો છે. तो नवयुवक उसे पूछते हैं तो क्या आप अवसर चाहते हैं. नवयुवक शिशुपाल ब्राह्मण से बताते हैं कि क्या आप अवसर चाहते हो, मौको चाहो છો. हाँ अवसर चाहता हूँ. ब्राह्मणे कीधुं कि हाँ मने एवो जो मौको मळे तो કે હું કહું કે ન્યાય કોને કહેવાય. फिर कोई अन्याय नहीं होगा. कि जो मैंने एक बार आ राज्य में न्याय मंत्री बनाववामां आवे तो के बधी बाजू के सरखो न्याय मळे एवुं हूँ करीश अने कोई पण व्यक्तिने अन्याय न थवा दे. बिल्कुल नहीं. नवयुवके कीधुं बिल्कुल अन्याय नहीं होगा. कोई अपराधी दंड से न बचेगा. ब्राह्मणे कीधुं कि जो मने न्याय मंत्री बनाववामां आवे तो आपणा राज्यमां कोई पण व्यक्ति के आ दंडमांथी बची नहीं सके. कोई व्यक्ति अपराध गमे ते गुनो कर्यो होय एने हूँ सजा दईश जरूर नहीं.
परदेसी ने मुस्कुरा कर कहा, यह बहुत कठिन काम है। परदेसी कहू ना, ये बात बहुत खोटी है। એ કે સાચો ન્યાય તમે નહીં અપાવી શકો એમ, એ કે આ વાત બહુ સહેલી નથી એમ। તમે જુઓ એ કે આપણે ગમે તેવું કાર્ય, કોઈ અપરાધ ગુનો કરીને આવ્યો હોય તો એને સગાવાલા કે ગમે એ લિંક લગાડી અને પછી એને છોડાવી નાખતા હોય એમ। એટલા માટે સમય પ્રમાણે આ રાજાએ યુવકે આ શિશુપાલ બ્રાહ્મણને કીધું એ કે આ બહુ खोटी बात कहेवाय है। ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं। बोला युवक ने आ ब्राह्मण ने कीधु कि ब्राह्मण माटे कोई बात कठिन नहीं। मैं न्याय का डंका बजाकर दिखा दूंगा। कि जो मने एक बार न्याय मंत्री बनावामां आवे तो ये हूँ न्याय का डंका बजाकर दिखा दूंगा। जो यहाँ पर मुहावरे शब्द डंका बजाना, जो मने एक बार न्याय नु अवसर मळे तो एक हूँ बधे डंको वगाड़ी दईश। एम के डंका बजाना एटले के सुप्रसिद्ध होना। अपरिचित शब्दों, अघरा शब्दों और मुहावरे आ बधुं तमे तमारी नोटबुक में साथे साथे नोंधता जजो। मुहावरे पण परीक्षा में पूछाय। ये डंका बजाना एनो अर्थ छे सुप्रसिद्ध होना। એટલે આ બ્રાહ્મણે તો કીધું કે હું બધી બાજુ ડંકો વગાડી દઈશ। તો પરદેશી ધીરે से मुस्कुराए। परदेशी तो अवड़े अवड़े दांत काढ़वा માંડ્યો। पर कुछ न बोले। फिर कुछ देर बाद वे सो गए। એટલે આ રીતે બંને બ્રાહ્મણ અને ઓલા પરદેશી વાતો કરતા હતા તો એ તો કઈ બોલ્યા નહીં પરદેશી, અને મનમાં દાંત કાઢવા માંડ્યા અને પછી બંને आरामथी सुई गया। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए। पछी आ रीते सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदाई ली। परदेशी ओला ब्राह्मण नो आभार माने के सारू तमे मने आ रातवासो करवानो जे मौको आप्यो એટલા માટે તમારો આભાર એમ કરીને સવારે સુબહ એટલે સવારે ઉઠી અને એ પરદેશી आ शिशुपाल नो आभार मानी और धन्यवाद दई और यहाँ विदाई ले छे। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। थोड़ा दिवस थाय पछी शिशुपाल ना घरे एक सिपाही आया। सिपाही आई और कीधु कि हालो तमने दरबारे बोलाव्या एम दरबारगढ़ में। शिशुपाल सहम गए। शिशुपाल तो घबराई गयो। सहम जाना जो मुहावरे है, सहम जाना એટલે ભયભીત હોના। तो ब्राह्मण तो मनोमन मूंझाणो के काले जो परदेशी थोड़ा दिवस पहला आया तो एने नक्की राजा ने कईक बात करी होय એટલા માટે એ તો ભયભીત થઈ ગયો। वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है। इन्हें कहीं खबर न पड़ी कि राजा मैंने शा माटे बुलायो छे। कहीं उस परदेशी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी ने। એટલે એને મનોમન એવું લાગ્યું કે મારા ઘરે છે એવડો અતિથિ આવ્યો તો પરદેશી એને નક્કી કે કંઈક સાચી ખોટી વાત એ કે રાજાને કરી હોય એટલા માટે રાજાએ મને બોલાવ્યો હોય। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा। शिशुपाल तो ये दरबारगढ़ में पहुंचो पर एनु काढ्यु तो ध्रुजवा मांड्यु। कलेजा धड़कना એટલે કે चिंतित होना। कहीं उस परदेशी ने सम्राट से झूठी सच्ची बात नहीं कर दी। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा। सब उन्होंने देखा कि परदेशी सम्राट अशोक है। तो एने पछी એ દરબારગઢમાં જોયું તો એ કે જે પરદેશી એમના ઘરે આવ્યો તો એ પોતે જ આ સ્વયં સમ્રાટ અશોક હતા એમ। એટલા માટે એને તો નવાઈ લાગી એમ એ કે અમારા ઘરે જે રાત રોકાઈને ગયા એ પરદેશી આ સ્વયં સમ્રાટ અશોક છે એમ। એટલા માટે એને કીધું કે આ તો મારા ઘરે રાત રહી ગયેલા એમ। सम्राट बोले, ब्राह्मण देवता
मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है? એટલે આ દરબારગઢમાં બ્રાહ્મણ પહોંચ્યા તો અશોક સમ્રાટે બ્રાહ્મણને કીધું કે હું તમને ન્યાય મંત્રી બનાવવા માટેનો અવસર આપું છું, શું કે તમે તૈયાર છો? तो पहले तो शिशुपाल घबराए, तो पहला तो એને થોડું બીક લાગી। फिर बोले यदि स्वयं सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। तो ब्राह्मण ने कीधुं कि जो राजा ने पूरेपूरी इच्छा हो तो हूँ तैयार छुं, तो मने न्याय मंत्री बनाववामां आवे तो मने कांई वांधो नथी। बहुत ठीक, तो कल से आप न्याय मंत्री हुए। स्वयं सम्राट ने बोला कि बहुत सारू, तो काल थी तमे न्याय मंत्री। सम्राट ने कहा और अपने हाथ में अंगूठी उतार कर शिशुपाल को पहना दी। એટલે પછી રાજાએ આજ્ઞા કરી અને પોતાના હાથમાંથી જે રાજમુદ્રા હતી એ ઉતારી અને બ્રાહ્મણને પહેરાવી દીધી। એ સમ્રાટ અશોકની રાજમુદ્રા હતી, એટલે આ રાજા અશોકની રાજમુદ્રા એટલે કે શાસન की નિશાની। तो अंगूठी पहराई अने आ राजाए ए आ ब्राह्मण ने न्याय मंत्री बनाववामां आव्या। तो विद्यार्थी मित्रों, आजे आपणे अहीं सुधी जे आ पाठ जोयो तो ब्राह्मणना घरे एक परदेशी बनी अने स्वयं सम्राट अशोक ज आवे छे। तो हवे पछी आपणे आथी बाकीनो जे भाग रह्यो ए आपणे आवतीकाले जोईशुं। अहीं जाते साथे साथे जे शब्दो नोंध्या मुहावरे ए बधुं पोतानी नोटबुकमां लखता रहेजो। अस्तु।